હિમાચલ પ્રદેશમાં કુલ્લુમાં વાદળ ફાટતા તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। કુલ્લુમાં મલાણામાં વાદળ ફાટતા તબાહી મચી છે। મલાણા હાઇડ્રો પાવર પ્રોજેક્ટના ડેમને નુકસાન પહોંચ્યું છે। ડેમને નુકસાન થતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો વાદળ ફાટવાના કારણે પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે। હિમાચલ પ્રદેશના કુલ્લુના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં વાદળ ફાટતા તબાહીના દ્રશ્યો સામે આવ્યા। કુલ્લુના મલાણામાં વાદળ ફાટ્યું છે, જેના કારણે તબાહી મચી છે। મલાણા હાઇડ્રો પાવર પ્રોજેક્ટના ડેમને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ડેમને નુકસાન થતા ચારે બાજુ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે નદીઓ ગાંડી તૂર બની છે। ઘરો પત્તાના મહેલની જેમ પાણીમાં તણાઈ રહ્યા છે। મલાણા હાઇડ્રો પાવર પ્રોજેક્ટને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ડેમને નુકસાન થતા ચારે બાજુ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। તો કુલ્લુમાં વાદળ ફાટ્યું છે, તેને લઈ અને તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। વાદળ ફાટતા તબાહી જોવા મળી રહી છે। કુલ્લુના મલાણાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આપ જોઈ રહ્યા છો, એક તરફ કુલ્લુના દ્રશ્યો સામે આવ્યા છે, તો બીજી તરફ પાણીમાં 7 લોકો તણાયાના દ્રશ્યો સામે આવ્યા છે। ડેમને નુકસાન પહોંચ્યું છે, હાઇડ્રો પાવર પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે, તો બીજી તરફ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। તો બિયાસ નદી ગાંડી તૂર બની છે। બિયાસ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક લોકો ફસાયા છે, અનેક લોકો પાણીમાં તણાયા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। તો ઉત્તરાખંડમાં દેવેન્દ્રનો પ્રકોપ વર્તાયો છે।